આપણે બટાકા કાપવા બેસી ગયા છે ગાયો ભેંસો માટે. આજે આપણે ગાય બધી દોવા આપે છે એના માટે છે ને આ બધા ટેટા બેટા જે આપણા નાના નાના છે પાડી ગાયો ને બચ્ચું એ લોકો માટે છે. બધું મસ્ત ભરી નાખ્યું હોય. હજી થોડોક એટલો ઢગલો પડ્યો છે એટલે થોડાક દિવસ હજી મથવું તો પડશે, પણ એનાથી દૂધ બૂધમાં જે ફરક પડે તે દૂધમાં ફરક ના પડે તો એ લોકો કમસે કમ બિચારા ભૂખા તો ના મરે આપણા ગાયો ભેંસો. એના માટે આપણે આ બધું કરીએ. ને એમ બી બટાકા વધ્યા હતા, આ બધા કોઈ લઈ જતું નહોતું. તમે કીધું કોઈ નહીં, ઢોરણ નોખીને જ પૈસા વસૂલ કરશું. આ વસૂલ જરૂર કરશું. હેળો તો આપણે પહોંચી ગયા દુકાને. આપણા પાસે હજી આજે 2 ગાડી છે, ટાટા હેરિયર ને WRV. એ બંનેનું પ્રીમિયમ વોશિંગ કરવાનું છે ને હેરિયર તો કાલે જવાની છે કેદારનાથ. આપણા ભાઈઓ લઈને જાય છે એટલે મને કે થોડીક સફાઈ બફાઈ કરી આપો ને બીજું બધું બી થોડું ઘણું ચેક કરી લેજો કે ગાડીમાં શું છે શું નહીં, એ રીતનું બધું છે. તો આપણે ગાડી લઈને આવી ગયા ને વાગ્યા છે 10 ને ફટાફટ એ લોકોને ગાડીનું કામ બધું પતાવીને આપણે ગાડી રિટર્ન 12 વાગ્યા સુધી કરી દઈશું ને એના પછી આપણે જોઈએ કે કઈ પ્રકારનું રહે છે આજે. કારણ કે લગ્નગાળો હવે પતી ગયો હોય, લગભગ હવે 2-3 દિવસ વચ્ચે ખાલી છે એટલે માણસો હવે ગાડી ધોવરાવા અને સર્વિસમાં ને એમ તેમ ને બધા ઘણા આવશે, ખાસા આવશે. તો હેળો તો તમને બીજું આગળ બતાવીશું. ને હાલની તારીખમાં તમે આ WRVની હાલત જુઓ હો. આ બધે નકરી ધૂળ, સફાઈ માંગે છે ગાડી. સફાઈ કર્યા પછી આપણે તમને આનું રિઝલ્ટ બતાવીશું. હે ટાટા હેરિયર આ જવાની હે કેદારનાથ. આવશે મજા બાકી પાર્ટી જે લઈ જાય તે લોકોને. આપણે તો યાર હજી વાર લાગશે, ફરવાનું છે પણ હજી થોડુંક આપણા હાલાતો આપણને હમણાં ના પાડે છે એટલે આપણે હમણાં નહીં જઈ શકીએ. જે લોકો જાય છે તે લોકોને કહેશું કે સારી રીતના જાઓ, મસ્ત ફરી આવો, દર્શન કરી આવો ને મજા કરો. એ રીતેનું બધું છે. હવે ગાડીઓનું બધું એડજસ્ટમેન્ટ કરીએ છે. તમે જોઈ શકો છો અડધી ગાડી અંદર અડધી બહાર, કારણ કે ગાડીઓ વધી ગઈ છે અને પ્લોટ પડે છે અમને નાનો. બધું એ રીતેનું બધું છે. એટલે હવે હેરિયરનું સનરૂફ યાર બધું પ્રીમિયમ. ગાડી મોંઘી આવે છે પણ ગાડીમાં યાર મજા તો હે. ગાડીની ફીલ અલગ છે, મજા આવે એવું. હળો તો સવારથી હેરિયર હતી, WRV હતી, એક ઓલ્ટો હતી, એ તો જો કે જતી બી રહી. એક જોઈ શકો મારા પાછળ રેમ્પ ઉપર એક બીજી ઓલ્ટો ઊભી છે. અને આજનો દિવસ ગયો એકદમ સારો, મજા આવે એવું. કારણ કે આજ પૈસા છાપ્યા છે દાબીને. 400, 800, 900, 1000, 1100, 1200, 1300, 1400 રૂપિયા. આજ ખાલી ધોવાના 1400 રૂપિયા. અને મહેનત ને પાણી આ 2 જ વસ્તુ વપરાય છે. બીજું તો 1400માંથી ગણો ને 1200 રૂપિયા ઘરે લઈ જાશું. વધુ આવે એમ નથી ને ફ્રી ના ફ્રી. XUV 300 અમારા મિત્ર પરવીનભાઈની ગાડીમાં પઈ ગયો ડખો. નીકળતો હે નહીં, રસ્તામાંથી ખેંચીને લઈને આવ્યા છે ને જોઈએ હવે વાયરિંગનો ડખો છે કે સેન્સરનો ડખો છે કે શું ડખો છે કોઈ ખબર પડતી નથી. 4-5 જણા ભેગા થયા છે બધા સર્કલવાળા. જોઈએ શું થાય છે. આ ગાડી તો આપણી જે વેચવાની છે, એના સિવાય આપણા પાસે એટલી ગાડીઓનો સ્ટોક છે. આ જે બધી છે તે ગેરેજ લાઇનની બધી ગાડીઓ છે. આ એવી છે કટ પોલિશ માટે. એ તમને આપણે કાલેનું આખું બતાવશું કે કટ પોલિશ કેવી રીતના થાય, શું થાય. કેમ કે આનું થોડુંક બોડી કોમ નવું કરેલું છે.
આપણે દુકાનથી નીકળી ગયા હે ઘરે ને ટાઈમ થયો હે 6:30. આ દુનિયાભરનું કામ હતું ને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આ ટાઈમે બધા ઘરે નીકળતા હોય એટલે કામ આવવાનું મુશ્કેલ હોય, એટલે બધું કાલ આવશે કામકાજ. ને તમે જોઈ શકો છો આપણું બાઇક પડ્યું છે. જો તમને ઝૂમ કરીને બતાવું ઘરે ને આપણું બાઇક લઈ ગયા છે વિપુલભાઈ કે આપણે લગ્નમાં જવું છે ને યાર બાઇક હોય તો ઠીક રહે, ગાડીમાં આટલું બધું આમ ને તેમ ને. તો કીધું લઈ જાઓ ભાઈ બાઇક લેતા જાઓ. આપણે એવું કોઈ નહીં ને કાલ આપણા તો એમ બી કોઈ હે નહીં લગ્ન ગાળો ને ચોય જવાનું જ નથી. આપણે હજી વાર છે, અઠવાડિયા પછી જે લગ્ન ગાળો ચાલુ થાય, મારા મામાના છોકરાના લગ્ન છે એટલે એમાં આપણે જવાનું થશે. એટલે હમણાં મેં કીધું દાબીને મજૂરી કરી લઈએ, ગાડીઓની બધી મસ્ત કામ ખેંચી લઈએ. એટલે એ રીતેનું બધું પ્રોગ્રામ હમણાં અઠવાડિયું તો એકદમ બિઝી કામ જ કરવાનું છે. દાબીને પહોંચી ગયા મસ્ત ઘરે. બાજરી તમે જોઈ શકો છો ઠીક હે, કોઈ એટલી બધી વખાણે એવી નથી પણ હે હવે બાજરી વધુ આવે એમ નથી ને ઝાટકો ચાલુ છે. એ રીતેનો બધો પ્રોગ્રામ છે. મરચાની પથારી ફરી ગઈ છે ને ટમાટરને બી ફરી ગઈ છે. બીજા બધા શાકભાજી તો બધું કમ્પ્લીટ છે. જો તમને આપણો આ વ્લોગ સારો લાગ્યો હોય તો તમે અમને લાઈક કરી શકો છો, ફોલો કરી શકો છો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ બી જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર અમને જોવા માટે ને સહન કરવા માટે. ચાલો તો આપણે પાછા આ ટાઈમે જ કાલે ફરી મળીશું.